છો? મજામાં છો? કારણ કે આજે લગભગ 5 ડિસેમ્બર 2025 ને અત્યારે વાગ્યા છે સવારના 10:43. હમણાં આપણને કોઈ ટાઈમ મળતો નથી, તો આપણે કોઈ વખત આપણે ટાઈમ મળી જાય તો મળી જાય ને. હમણાં એવું કામ આવ્યું છે 2-3 મહિના, તો આપણે સવારે 7 વાગે જઈને સાંજે 6 વાગે પાછા આવી. એ 12 કલાક સુધી આપણને કોઈ ટાઈમ મળે નહીં. તો હવે આ ડિસેમ્બરમાં થોડીક ઠંડીનો માહોલ વધી. પહેલાં નવેમ્બરમાં ઓછું હતું, ડિસેમ્બરમાં વધુ. નવેમ્બરમાં ઠંડી હતી, પણ વચ્ચે અઠવાડિયા 10 દિવસ બહુ ઓછી ઠંડી હતી. અને ડિસેમ્બરમાં થોડી ઠંડીનો માહોલ વધ્યો. તો ઠંડી ઘણી 4 વાગ્યાથી સાંજના ચાલુ થઈ જાય, સવારે 9-10 વાગ્યા સુધી હોય. અને પહેલાં વચ્ચે શરૂઆતમાં ઠંડી સારી પડી, પછી દિવાળી પાસે થોડો વરસાદ ચાલુ થઈ ગયો. અઠવાડિયે 10 દિવસ થોડો વરસાદ રહ્યો. હવે પાછી વળી ઠંડી થોડી ઠંડી પડવાનું ચાલુ થઈ ગઈ છે. કારણ કે હવે ઠંડીનો માહોલ ચાલુ છે. ઉત્તરાયણ આવી ગઈ, 12 મહિના ઠંડી વધારે પડશે. એટલે લગભગ ઉત્તરાયણ આવતા ઠંડી વધી જાય છે. જાન્યુઆરીથી જૂન. હમણાં આપણે આજે થોડીક રજા હતી, આજે કામે જવાનું નથી. થોડોક પગમાં લાગી ગયો હતો કે આજે રજા પાડી દીધી. માથેથી કાંઈક પડી ગયું લાકડું છે, હાડકામાં લાગી ગયું. થોડું પગમાં દુખાવો વધારે થાય છે. દવા બવા જોઈએ છે. પછી હાડકા ઉપર થોડું લાગી ગયો. માથેથી બેસીને ઉઠેલાનો પાસેથી ટ્રેક્ટરમાંથી પડ્યો ને, સીધું પડી પગમાં. કોને ખબર, કદાચ હાડકું ફ્રેક્ચર થઈ ગયો હોય તો શું ખબર. દુખાવો તો બહુ જ થાય છે. ડૉક્ટર કને દવા લીધી, થોડીક વારે રાહત એવી આપી છે. ગોળી થોડો ઘણો દુખાવો ના થાય એવી જોઈ છે. હવે ને તો પછી થોડો ઘણો એક્સરે કરાવવો પડશે. કદાચ ફ્રેક્ચર થઈ ગયો હોય તો એક્સરે કરાવવો પડે. તો ચાલુ ડૉક્ટર હોય તો શું કરે, દવા બવા આપી જાય થોડી ઘણી. ના એમ તો કંઈ એ ભગવાન તો ન હોય, અને આપણને ના ખબર. આપણે રાત બધી પીડા ભગવાનની થાય એની કાંઈ એને કીધું 100-200 રૂપિયા જાય, પણ થોડો ઘણો ઇન્જેક્શન માર્યું, થોડીક દવા બગોરી આપી દીધી છે કે રાત દુખાવો ઓછો થાય. નહીં તો પછી 1-2 દિવસ વાટ જોઈશે. નહીં તો પછી થોડોક એક્સરો કરાવવો પડશે. એક્સરામાં ખબર પડી જાય, કદાચ માથેથી વધારે વજન આવી ગયો હોય તો, હાડકું એક ક્રેક થઈ ગયો હોય તો ખબર પડી જાય એક્સરામાં. એમ તો આપણને કંઈ ખબર ના પડે. કદાચ થઈ જાય ઘણું માથેથી વજન આવી ગયું, 70-80 કિલો માથેથી પડ્યું તો ટ્રેક્ટરમાંથી. હવે આપણે પગ મંડાતો નથી, એટલી બધી દુખાવો થાય છે. તો હવે આપણે ખાટલામાં પડ્યા છીએ, કંઈ છે નહીં. ખાઈ પી પડી રહી. હવે 2 દિવસથી રજા છે, એટલે થોડું ઘણું લાગી ગયું કે આપણે કામ કરવાની એમાં થોડીક હિંમત ઓછી છે. તો પડ્યા રહી ખાટલામાં ખાઈ પી. મૂડ લોહી તો ઓછું નીકળ્યું, કારણ કે મૂડ મારે વધારે લાગી ગયું. ઉપરથી પડ્યું ને તો આ હાડકું છે ને, આ મેન હાડકું છે ને, આ વધારે લાગ્યું. આવું બરાબર આપણે પગ મૂકીને તો આપણે જીવ નીકળી જાય, એટલું બધું દુખે. આમ એક જગ્યાએ પગ પડ્યો હોય તો કોઈ મગજ મારે નહીં, આરામથી આપણે ઉલટાવો જરાક હલાવો તો આપણો જીવ નીકળી જાય, એટલો બધો દુખાવો થાય. એટલે હવે આપણે ખાટલામાં પડ્યા છીએ, કાંઈ આપણે હુકમથી પડ્યા નથી.